જય હિન્દ મિત્રો, સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. મિત્રો, આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સુઈ મધ્યે આવવાનું થયું છે. ભ્રષ્ટ અને ભાજપના પાપે આજે સમગ્ર ગુજરાતના લોકો જ્યારે પીડાઈ રહ્યા છે, ત્યારે આ અતિવૃષ્ટિના કારણે જે અહીંયા ભાજપના નેતાઓ દ્વારા જે એક પ્રકારનું પાપ કરવામાં આવ્યો, આ પાપના લીધે અહીંયા જે એક બ્રિજ બાંધવામાં આવ્યો, એમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, આ ભ્રષ્ટાચારના કારણે આજે નારણપર અને ગૌરીપરના લોકો પીડાઈ રહ્યા છે. ટૂંક સમય પહેલાં જ આઝાદીના સમયથી કરી અને અત્યાર સુધી જ્યારે અહીંયા એક કોઝવેવ પાપડી બનાવવામાં આવી હતી, અને આ કોઝવેવમાંથી લોકો આજ આઝાદીના સમયથી કરીને અત્યાર સુધી એટલે કે 75 વર્ષ સુધી જ્યારે સુવઈ અને ગૌરીપર નારણપરને જોડતો એક રસ્તો હતો, એ કોઝવેવમાંથી લોકો ચાલીને પસાર થતા હતા. પરંતુ ભ્રષ્ટ ભાજપિયાઓએ જ્યારે એક અહીંયા કને એક બ્રિજ બનાવવામાં આવ્યો, જેમ ગુજરાતની અંદર ગંભીરા બ્રિજ તૂટ્યો હતો, એ જ રીતે આજે ગૌરીપર નારણપર અને સુવઈની વચ્ચે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે, અને ગૌરીપર અને નારણપરના લોકો માટે એક મોટી આફત આવી પડી છે. અત્યારે આવવા જવા માટે અહીંયા પાસે રસ્તો નથી, અને આ રસ્તો ન હોવાના કારણે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે આ જે ઉપરથી પાણી આવે છે ત્રંબોની નદીમાંથી અને જે ખેંગારપરની નદીમાંથી, જેટલું ક્યુસેક પાણી ત્યાંથી આવે છે, એનાથી સૌ નાનો અને બે જ નાના જે ભૂંગળાઓ ટાઈપ રાખી અને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે અનેક લોકોને નુકસાન થયું છે. અનેક ખેડૂતોની જમીનો અચાનક પાણી આવવાના કારણે અને આ બ્રિજ તૂટવાના કારણે અનેક ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે. અનેક લોકોની જમીનો આમાંથી ધોવાઈ ગઈ છે. એટલે આપ સરકાર તંત્ર પાસે અમે માંગણી કરીએ છીએ કે આ જે ખેડૂતોને જે નુકસાન થયું છે, એ નુકસાનના ભાગરૂપે એને વળતર ચૂકવવામાં આવે, અને આ જે ભ્રષ્ટ ભાજપિયાઓએ જે આ પાપ કર્યું છે, અને અવારનવાર અહીંયાના જે પૂર્વ જે સરપંચો હાલના સરપંચો તેમજ તે અગાઉના પણ પૂર્વ સદસ્યો દ્વારા સ્વાગત નિવારણ કાર્યક્રમની અંદર તાલુકા સંકલનની અંદર પણ આ બાબતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જ્યારે બ્રિજ બનતો હતો ત્યારે અનેક રજૂઆતો કરવામાં આવી, પરંતુ સત્તાધીશ અને ભાજપિયાઓના જે ગોલા કહેવાય એવા સત્તાધીશોએ આના ઉપર ધ્યાન ના આપ્યું. એમને તો માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરાય એમાં રસ હોય. એટલા માટે આ લોકોએ ખરેખર અહીંયા કને આ પ્રકાર જે બ્રિજનું કામ છે તે નબળું કામગીરી કરવામાં આવી છે. એટલે આ અત્યારે લોકો પીડાઈ રહ્યા છે. તંત્ર પાસે વિનંતી છે. ગઈકાલે અહીંયા કને અનેક જે માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓએ પણ મુલાકાત લીધી છે, પણ રાપર તાલુકાના ગૌરીપર અને નારણપર ગામના લોકોને હું ધન્યવાદ આપું છું. એમણે કહ્યું છે કે ભાઈ, આવું ભ્રષ્ટાચારી તમારે બ્રિજ બનાવવું હોય તો અમારે ખપતું નથી. અમને જે જૂની કોઝવેવ જે પાપડી હતી એ પાપડી અમને પાછી બનાવી દો, અમને ચાલશે, પણ આવો ભ્રષ્ટાચારી બ્રિજ અમને જોતો નથી. જેના કારણે ખેડૂતોને નુકસાન જાય અને ખેડૂતો એનાથી જે પાયમાલ બને, અને એમને આજે જે ખેડૂતોએ જે ખેતી કરી હતી એમાં પણ એમને નુકસાન આવ્યું છે. એટલે તંત્ર પાસે વિનંતી છે કે આ જે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એનું વળતર ચૂકવવામાં આવે, અને તાત્કાલિક ધોરણે જો વ્યવસ્થિત ગ્રાન્ટ ફાળવીને આ બ્રિજ બનાવવામાં આવે. જો વ્યવસ્થિત ગ્રાન્ટ ફાળવીને બ્રિજ ન બનાવવામાં આવે તો તમામ ભાજપિયાઓને કહું છું કે જે જૂનો જે પ્રમાણે આઝાદીના સમયથી જ્યારે આ જે બ્રિજ હતો એવો ને એવો એક બ્રિજ જે કોઝવેવ બનાવવામાં આવે. આવા બ્રિજની અહીંયા રાપરના જે નારણપર અને ગૌરીપરના લોકોને આવા બ્રિજની જરૂર નથી. એટલા માટે કોઝવેવ બનાવવામાં આવે. ભલે 2 દિવસ લોકો ઘરે રહે, પણ ત્રીજા દિવસે તો લોકો જઈ શકે. આજે તમે જોઈ શકો છો અહીંયા લોકો અત્યારે રાપર પણ જઈ શકતા નથી. આ પાછળ એમને બતાવો, આ બધા જે બાઈકો પડ્યા છે, આ બધાને રાપર જવું છે, પણ રાપર જઈ શકતા નથી. એટલે આવા ભ્રષ્ટ ભાજપિયાઓને વિનંતી કે તમે માત્ર ને માત્ર તમારા ખિસ્સા ન ભરો, અને આ પ્રજાના હિતનું કામ કરો, પ્રજાને લગતું કામ કરો, અને પ્રજા કાયમી તમને આશીર્વાદ આપે એવા તમે કામ કરો. પ્રજાને લૂંટો નહીં. અસ્તુ. ભારત માતા કી જય.